જૂનાગઢમાં ગુનાહિત પ્રવૃત્તિઓ થકી આતંક મચાવનાર કાળા દેવરાજની આખરે પોલીસે ધરપકડ કરી હતી. કાળા દેવરાજ પર 107 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી સામે ગુજસી ટોક હેઠળ પણ ગુનો દર્જ કરવામાં આવ્યો હતો અને તેના ગેરકાયદેસર ઘર અને ફાર્મ હાઉસ સામે બુલડોઝર કાર્યવાહી કરીને તેને તોડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જ્યારે તપાસ અર્થે આરોપી કાળા દેવરાજના ઘરે ગઈ હતી ત્યારે તેના પરિવાર દ્વારા પોલીસનો વિડીયો બનાવીને ઉશ્કેરણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે અને પોલીસનો વિડીયો બનાવીને પોલીસ પર રૂપિયા માંગવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આરોપીના પરિવાર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ આ વિડીયોના આધારે પૂરતી તપાસ કરવામાં આવી રહેલી છે, જેમાં માત્ર તેના મહિલા સભ્ય નહીં પરંતુ તેમના દીકરાઓ પણ હાજર છે અને પોલીસ દ્વારા જે કાયદેસરની જે નામદાર કોર્ટના જે વોરંટ છે તેને આધારે આરોપીની માહિતી મળતા તપાસ કરવામાં આવેલી છે. પરંતુ આરોપીની પોલીસ ધરપકડ ના કરે તેમજ તેની જે ગેરકાયદેસર પ્રોપર્ટી છે તેનું ડિમોલિશન ના થાય તેવા પોલીસ ઉપર પ્રેશર લાવે માત્ર ને માત્ર તે પ્રવૃત્તિથી આખો પ્રોપાગેન્ડા અને પ્રપંચ ઉભો કરવામાં આવેલો છે અને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર તેમજ કેટલાક અસામાજિક તત્વોની મદદ લઈ અને પોલીસ વિરુદ્ધ માહોલ ઉભો કરવા પ્રયત્ન થયેલો છે.